નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. હેલ્મેટ ન પહેરનારને ફાઇન નહીં, ફૂલ આપો. સુરતમાં ડેપ્યુટી સીએમ સંઘવી અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીવ બચાવવાની આપી શીખ. દારૂ પીધો કે ડ્રગ્સ લીધું, 5 મિનિટમાં જ પકડાઈ જશો. 31મી પાર્ટી ઉપર સુરત પોલીસ લાકડીઓ જ નહીં એફએસએલ સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો નવું વર્ષ જેલના સળિયામાં. નાયબ મુખ્યમંત્રીના હસ્તે પોલીસ આવાસોનું ભૂમિપૂજન. 75 કરોડના ખર્ચે બનશે પોલીસ આવાસ અને અર્બન પોલીસ સ્ટેશન. કોન્સ્ટેબલથી એસઆઈ સુધીના પોલીસોને મળશે આવાસ. મતદાર યાદી સુધારણા માટે શિક્ષકોને બીએલઓ ફરજમાં ગ્રીમતા. 14 ફેબ્રુઆરી 2026 સુધી સમય મર્યાદા લંબાવી. કાયમી શિક્ષકો બીએલઓ કામે, હંગામી શિક્ષકો વર્ગખંડમાં. અને 30 જાન્યુઆરીએ સુરતમાં રાજશ્રી સન્માન સમારોહ. સમસ્ત લેઉવા પાટીદાર સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત દિગ્ગજોની હાજરી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતના તાપી કિનારે માત્ર 2.5 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર અને કટાક્ષમય નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી, પરંતુ જનતાના જીવ બચાવવા તે તેમની પ્રાથમિકતા છે. તેઓએ કહ્યું હતું કે લોકો હેલ્મેટ નથી પહેરતા, તેમને દંડ કરવાની જગ્યાએ ફૂલ આપીને સન્માનિત કરો અને તેમને સમજાવો. કાર્યક્રમનો સૌથી ચર્ચિત કિસ્સો ત્યારે બન્યો જ્યારે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ એક છેતરપિંડીના ભોગ બનેલા વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ પરત કરવામાં આવી. નવાઈની વાત એ હતી કે જ્યારે આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ તેનું વજન ખમી ન શક્યા અને બોક્સ ઉચકી ન શકતા હર્ષ સંઘવી ખળખળાટ હસી પડ્યા હતા. સંઘવીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે જે મહેનતની કમાણી લૂંટાઈ હતી એ જ નોટો આજે સહી સલામત વેપારીના હાથમાં છે. કરોડોના હીરા અને રોકડ પરત મળતા અનેક વેપારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અંગે કહ્યું હતું કે પહેલી નજરે આરોપી પણ એવું કહેશે કે મને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પણ યાદ રાખજો કે આ અશ્વિની કુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે. શમશાનના આળકતરા ઉલ્લેખથી તેમણે ગુનેગારોને સીધો સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે. હેલ્મેટ પહેરવા બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાન વેચતા ઇન્ફ્લુએન્સર અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે અકસ્માતમાં 90% મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. મારે કોઈના દંડની જરૂર નથી. જે હેલ્મેટ ન પહેરે તેને ફૂલ આપીને સમજાવો. તેમણે વધુમાં ઉમેર્યું કે આ મુદ્દે રાજકારણ ખેલનારાઓએ યાદ રાખવું જોઈએ કે આ જીવ બચાવવાની વાત છે. ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે વેપારી સાથે છેતરપિંડી કરનાર ગમે ત્યાં છુપાયો હોય તેને શોધી કાઢો. તેમણે કહ્યું, મેં પોલીસને કહ્યું છે કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળમાં હોય કે જમ્મુ કાશ્મીરમાં, તેને નોટિસ મોકલો અને અહીં ખેંચી લાવો. મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો હું કડક થઈશ જ, પછી ભલે કોઈના પેટમાં દુખે. સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે. 31મી રાત્રે મોજ મસ્તી અને જશ્નમાં ડૂબેલા યુવાધનને સુરત પોલીસે આ વખતે મોટી ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હો તો સાવધાન થઈ જજો. સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરી છે. જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર જ તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પણ જેલના સળિયા પાછળ વીતશે. આ વખતે સુરત પોલીસની સૌથી મોટી તાકાત છે મોબાઈલ ફોરેન્સિક વાન.
FSL. સામાન્ય રીતે કોઈ પણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે, પરંતુ આ વખતે ગાંધીનગર FSLની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે. સુરત પાસે અત્યારે આવી બે અત્યાધુનિક મોબાઈલ વાન છે. આ વાનની ખાસિયત એ છે કે તે એક ચાલતી ફરતી લેબોરેટરી છે. જ્યારે કોઈ પણ પાર્ટી કે ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે. શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા તુરંત તપાસ કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સુરત પોલીસ પાસે આ વખતે માત્ર મોબાઈલ વાન જ નહીં, પણ લેટેસ્ટ એન્ટી નાર્કોટિક્સ કિટ પણ ઉપલબ્ધ છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, SOG અને ક્રાઇમ બ્રાન્ચ આ કિટ સાથે સજ્જ છે. આ બે કિટ એટલી પાવરફુલ છે કે કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેના સેમ્પલ લીધાના માત્ર 5 જ મિનિટમાં તે રિઝલ્ટ આપી દે છે. આ ટેકનોલોજીને કારણે હવે આરોપીઓ પોલીસને છેતરી શકશે નહીં કે મેં નશો નથી કર્યો. સ્થળ પર જ વૈજ્ઞાનિક પુરાવા મળતા હોવાથી પોલીસ તુરંત જ ધરપકડની કાર્યવાહી કરી શકશે. સુરત શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો 300 જેટલા બ્રીથ એનાલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે. ખાસ કરીને વેસુ, પીપલોદ, અડાજણ અને ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં દરેક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સુરતની આસપાસના ફાર્મ હાઉસો અને ખાનગી આયોજનો પર નજર રાખવા માટે હાઈ રેઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડુમસ રોડ અને અન્ય શાંત વિસ્તારો, સાયલેન્ટ ઝોન્સમાં પોલીસનું ખાસ ધ્યાન રહેશે. ડ્રોન દ્વારા ઉપરથી જોવામાં આવશે કે કયા ફાર્મ હાઉસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે અને માહિતી મળતા જ મોબાઈલ FSL વાન સાથે પોલીસ કાફલો ત્યાં ત્રાટકશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નશો કરનાર જ નહીં, પણ જે આયોજકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અથવા નશાની પાર્ટીનું આયોજન કરશે તેમની સામે પણ કડક ગુનો નોંધવામાં આવશે. સુરતના આઉટસ્કર્ટ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસના માલિકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાની મિલકતનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન થવા દે. સુરત શહેરમાં પોલીસ માળખું વધુ મજબૂત બનવા જઈ રહ્યું છે. પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક સુવિધાઓ અને શહેરી પોલીસિંગને આધુનિક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસો તથા અર્બન પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે સુરત પોલીસ માટે એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓના રહેણાંક સુવિધા અને શહેરી પોલીસિંગને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્માણ થનારા વિવિધ પોલીસ આવાસો તથા અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 75 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ વિવિધ પોલીસ આવાસો તેમજ એક અર્બન પોલીસ સ્ટેશનનું બાંધકામ હાથ ધરવામાં આવશે. આ આવાસો પોલીસ કોન્સ્ટેબલથી લઈને ASI સુધીના પોલીસ કર્મચારીઓ માટે બનાવવામાં આવશે, જેથી તેમને સુરક્ષિત અને સુવિધાયુક્ત રહેણાંક સુલભ બની રહે. યોજના મુજબ પોલીસ કોમ્યુનિટી હોલની સામે ભવ્ય પોલીસ આવાસનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ આવાસોના બાંધકામ માટે સ્થાન નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અઠવાલાઇન્સ ખાતે કક્ષા B ના 160 આવાસ, ભેસ્તાન ખાતે કક્ષા B ના 20 આવાસ, અમરોલી ખાતે કક્ષા C ના 24 આવાસ અને પાલ ખાતે કક્ષા B ના 28 આવાસના બાંધકામનો સમાવેશ થાય છે. આ ભૂમિપૂજન સમારોહ દરમિયાન પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ લોકસભા સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ દિવસ રાત નિષ્ઠાપૂર્વક જનસેવા કરે છે અને તેમની રહેણાંક સુવિધાઓ સુધારવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આધુનિક આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનથી પોલીસના કાર્યક્ષમતા વધશે,
તેમજ શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનનીય જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જો એ 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે. તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં પોલીસ માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને ગુણવત્તાયુક્ત જીવન સુવિધાઓ ઉપલબ્ધ થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમય મર્યાદા 14 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત શિક્ષકોની જવાબદારીઓમાં મોટો ફેરફાર આવ્યો છે. કાયમી તાલીમ પામેલા શિક્ષકોને BLO કામગીરીમાં અગ્રિમતા આપતા બહાર પાડવામાં આવેલા પરિપત્રથી શિક્ષણ વ્યવસ્થા અને ચૂંટણી કામગીરી વચ્ચે સંતુલનનો પ્રશ્ન ઊભો થયો છે. એક તરફ મતદાર યાદી સુધારણાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તો બીજી તરફ વર્ગખંડની વ્યવસ્થા જાળવવા હંગામી શિક્ષકોને આગળ રાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમય મર્યાદા 14 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત શિક્ષકોની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સમય મર્યાદા લંબાતા શિક્ષકોને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકેની જવાબદારીમાં અગ્રિમતા આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તાલીમ પામેલા કાયમી શિક્ષકોને મતદાર યાદી સુધારણા કાર્યમાં વ્યસ્ત રાખવામાં આવ્યા છે, જ્યારે કરાર આધારિત હંગામી શિક્ષકો હાલ વર્ગખંડમાં શિક્ષણની જવાબદારી સંભાળી રહ્યા છે. આ વ્યવસ્થાને લઈને શિક્ષક વર્ગમાં ચર્ચા અને અસંતોષ પણ જોવા મળ્યો છે. તાજેતરમાં યોજાયેલી સમિતિની સામાન્ય સભામાં કેટલાક પ્રતિનિધિઓ દ્વારા શિક્ષકોને BLO કામગીરીમાંથી મુક્તિ આપવા અંગેની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે ચૂંટણી સંબંધિત કામગીરીને પ્રાથમિકતા આપતા સમિતિના ઇન્ચાર્જ શાસન અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાર યાદી સુધારણા કાર્ય સમયસર અને સંપૂર્ણ ચોકસાઈથી પૂર્ણ કરવું અનિવાર્ય છે. પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 7 ફેબ્રુઆરી 2026 સુધી તમામ BLO તરીકે નિયુક્ત શિક્ષકોને હેડક્વાર્ટરમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. જો કોઈ શાળા અથવા ઝોનમાં 70% સ્ટાફ BLO કામગીરીમાં સંકળાયેલો હોય તો ત્યાં અન્ય શાળા અથવા ઝોનમાંથી કામચલાઉ મદદ લેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પરિપત્રમાં રજાઓ અંગે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે પૂર્વ મંજૂરી વિના કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવશે નહીં. શિક્ષકોને ઘરેથી ઘરે જઈને મતદાર યાદી સુધારણા, નવા નામ ઉમેરવા, સુધારા અને ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. BLOની કામગીરી ખૂબ જ સુંદર ચાલી રહી છે. ભારતની અંદર જે આવનારા દિવસોમાં વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને જે રીતે કામગીરી થઈ રહી છે એના ભાગ સ્વરૂપે જે ખાસ સઘન સુધારણા યાદી જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી, જેને આપણે FRI કહીએ છીએ, એ કામગીરી શિક્ષકો, સરકારી કર્મચારીઓ, કેન્દ્રના કર્મચારીઓ બધા જ લોકો સાથે મળીને ખૂબ સારી રીતે સુપેરે પાર પાડેલી છે. હવે જે ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરવાનું કે એની માટેની કામગીરીની જે 1 મહિના એટલે કે 18 જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ કામ પૂર્ણ થશે. એટલે સુરતનગર શિક્ષણ સમિતિના શિક્ષકોએ પણ ખૂબ જ સારી કામગીરી કરી છે અને પહેલા જે સહાયક શિક્ષક તરીકે બી BLOના હતા એ લોકોને હવે મુક્ત કરવામાં આવે છે. માત્ર BLO જ કામગીરી કરે છે. એટલે સુંદર કામગીરી થાય છે. શિક્ષણનું પણ અમારું કોઈ પ્રોબ્લેમ નથી આવતો. શિક્ષણની અંદર જે શિક્ષકોની ઘટ પણ નથી, એટલા માટે કે અમે સાથી શિક્ષકો આપેલા છે અને જે સહાયક શિક્ષકો હતા એ પછી એમની મૂળ જગ્યાએ એમની કામગીરી કરવા માટે ચાલુ છે.
આ સમગ્ર પ્રક્રિયામાં હંગામી અને કરાર આધારિત શિક્ષકો વર્ગખંડ સંભાળશે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં શિક્ષક સંઘો દ્વારા ચૂંટણી કામગીરી અને શૈક્ષણિક જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવા માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ પણ ઉઠી રહી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ હોવાથી પ્રશાસન દ્વારા આ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ શિક્ષણ વ્યવસ્થાને અખંડિત રાખવાનો પડકાર પણ સમિતિ સામે ઊભો થયો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના આંગણે સમસ્ત લેઉવા પાટીદાર સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ હવે સાકાર રૂપ લેતો જોવા મળી રહ્યું છે. સમસ્ત લેવા પાટીદાર સમિતિ દ્વારા આગામી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહ સમાજની એકતા, ગૌરવ અને સંગઠન શક્તિનું પ્રતીક બનશે. રાજ્ય અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ સાથે યોજાનાર આ કાર્યક્રમને લઈ સમગ્ર સમાજમાં ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજને એક મંચ પર એકત્રિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત દ્વારા આગામી જાન્યુઆરીના રોજ શહેરમાં ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહને સમાજની એકતા, ગૌરવ અને ઓળખને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ આયોજન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ રાજ્યશ્રી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક દિગ્ગજ નેતાઓની હાજરીથી કાર્યક્રમનું ગૌરવ વધશે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તેમજ મંત્રી કમલેશ પટેલનું વિશિષ્ટ રાજ્યશ્રી સન્માન કરવામાં આવશે. સમિતિના આયોજકોના જણાવ્યા અનુસાર લાંબા સમય પછી સુરતના આંગણે સમસ્ત લેઉવા પાટીદાર સમાજને એક નેજા હેઠળ લાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે. સમાજમાં એકતા, સંગઠન અને સહયોગની ભાવના મજબૂત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા 3/1 રોજ જે સુરતમાં મોટા વરાછામાં એક નવયુક્ત પાટીદાર સમાજના શ્રી જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, પ્રફુલ્લભાઈ પાનસરિયા, કૌશિકભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ અને આપણા મુખ્યમંત્રી આપણા દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે આપણા સુરતનું ગૌરવ જે અત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી અને જે આપણા ગુજરાત પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્માજી જે પ્રદેશ પ્રમુખ છે, આજે આપણને આ મોકો લેવા પટેલ સમાજને જે મળ્યો છે એમનું સન્માનવાનું, તો આવો આપણે બધા સાથે મળીને એક ભવ્યથી ભવ્ય એકતા બતાવીને આપણા લેવા પટેલની અને એક સુંદર સફળ કાર્યક્રમ કરીએ. સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહનું આયોજન તારીખ 3/1/2026 શનિવારના રોજ કરવામાં આવ્યું છે. તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના પ્રતિનિધિઓ જેમ કે વેલંજા ઉમરા, સરથાણા વરાછા, વેડ રોડ, કતારગામ
મોટા વરાછા, અડાજણ, પાલ આવા વિવિધ વિસ્તારોમાં જેમાં લેવા પાટીદારોનો વસવાટ છે એવા વિસ્તારોની અંદર અલગ અલગ પ્રમુખો સાથે મિટિંગો યોજવામાં આવી છે, જેનાથી લેવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓશ્રીઓનું જે સન્માન સમારોહ, જે અભિવાદન સમારોહ છે એની અંદર વધુમાં વધુ લોકો સાક્ષી બને એવા હેતુથી કાર્યક્રમને ભવ્ય બનાવવાના હેતુથી, લોકોને જોડવાના હેતુથી અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીના પ્રમુખોની મિટિંગ યોજી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યા છે. જય સરદાર. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના વરાછા, કાપોદ્રા, મોટા વરાછા, અમરોલી, કતારગામ, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં સતત બેઠકો યોજાઈ રહી છે. ગ્રુપ મિટિંગો અને સંમેલનો દ્વારા સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં સમાજજનોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ રાજસ્વી સન્માન સમારોહ સુરતમાં સામાજિક એકતા અને ગૌરવનું પ્રતીક બનશે તેવી અપેક્ષા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે. હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે. સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવ્યાનો સાથી કર્મચારીઓમાં જોવા મળી રહ્યું છે. 38 વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજિંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. જવાનની ગંભીર હાલત જોતા જ સાથી કર્મચારીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. કમનસીબે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલા જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એક ખડતલ અને હસમુખા સાથીદારનું આ રીતે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની રહ્યા હતા. પોલીસ જવાનના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલુ ફરજ પર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે સારવારની આશા લઈને આવનારા લોકોને ફરી એકવાર તંત્રની બેદરકારીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલની અવ્યવસ્થા વધુ એક ઘટનાથી બહાર આવી છે, જેમાં યોગ્ય સારવાર અને મૂળભૂત સુવિધાઓના અભાવે એક પુત્રને પોતાના બીમાર પિતાને ખભે ઉચકીને બીજી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. આ ઘટનાએ માનવતાને શરમાવે તેવી સ્થિતિ ઊભી કરી છે. ગંભીર હાલતમાં દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી સારવાર ન મળતા અને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મદદ ન મળતા દર્દી કળસતો રહ્યો. આ દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. દર્દીની સ્થિતિ બગડતી જોઈને પુત્રએ મજબૂરીમાં પિતાને ખભે ઉચકીને હોસ્પિટલ બહાર લઈ જવાનો નિર્ણય કર્યો. ઘટનાના સમયે હાજર કર્મચારીઓ અને અધિકારીઓ દર્દીની હાલત સામે પણ નિષ્ક્રિય દેખાયા હોવાનો આરોપ છે. તંત્રની આ બેદરકારી અને અસંવેદનશીલ વલણનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક લાચાર પરિવાર મદદ માટે વલખા મારી રહ્યો છે અને હોસ્પિટલ સ્ટાફ મૌન દર્શક બનીને ઊભો છે. નવી સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશ્રય સમાન ગણાય છે, પરંતુ વારંવાર સામે આવી રહેલી આવી ઘટનાઓથી
હોસ્પિટલની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ હોસ્પિટલ હવે સારવારથી વધુ સહનશીલતાની પરીક્ષા બની રહી હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે. આ વિડીયો પરથી જે પરિદ્રશ્યો બહાર આવે છે સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કચડી ગયો છે. માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે. એ સુરત શહેર કે જેણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ખોબલા મતો આપ્યા છે. આજે પણ સુરત શહેરની 12 વિધાનસભા સીટ, 3 લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય, એમને શરમ આવી જોઈએ. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબદાર નિવેદન સામે આવ્યું નથી. જો કે સોશિયલ મીડિયામાં વધતી ટીકા અને લોકોના રોષને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગરીબ દર્દીઓના હિત માટે બનાવાયેલી સરકારી હોસ્પિટલમાં માનવતા અને મૂળભૂત સુવિધાઓ ક્યારે સુધરશે તે પ્રશ્ન આજે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સમાજના શોષિત, વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે ડોક્ટર હેડગરવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ સુરત ખાતે યોજાવાની છે. આ અંગેની માહિતી આયોજન સમિતિના સહસંયોજક અમિતભાઈ ગજ્જરે પત્રકાર પરિષદમાં આપી હતી. આ ચેરિટી મેરેથોનમાં 8 થી 10,000 દોડવીરો ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. મેરેથોનમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીઓ રહેશે, જેથી વ્યવસાયિક દોડવીરો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ જોડાઈ શકે. વિજેતાઓને કુલ મળીને 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. કાર્યક્રમમાં ICC ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા આયોજન સમિતિના સહસંયોજકો એવા ઘનશ્યામ શંકર, અમિતભાઈ ગજ્જર, પીપલ્સ બેંક ચેરમેન શ્યામજી રાઠી, રાજેશ સુરાણા, રાકેશ કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સમિતિના સહસંયોજક શ્યામ રાઠીએ જણાવ્યું હતું કે રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર એક દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું સામાજિક અભિયાન છે. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ 5 ક્ષેત્રોમાં સશક્ત બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો કાર્યરત હતા, ત્યાં આજે આ સંખ્યા વધીને 159 કેન્દ્રો સુધી પહોંચી છે. તે જ રીતે ટ્રસ્ટનો જ્ઞાન મંદિર પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે. આ ચેરિટી મેરેથોનના માધ્યમથી આવનારા વર્ષમાં કિશોરી વિકાસ કેન્દ્રોની સંખ્યા 159માંથી 500 તથા જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ચેરિટી રનથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ રેસની આયોજનની તૈયારી અમે છેલ્લા 6-1 મહિનાથી જુદા જુદા ક્ષેત્રમાં કરી રહ્યા છીએ. આ રેસમાં અમારી ધારણા પ્રમાણે ઓછામાં ઓછા 8,000 લોકો અમારી સાથે જોડાવાના છે, 8,000 રનર જોડાવાના છે. અને એના માટે અમે રનર્સને જે કંઈ જરૂરિયાત છે તેના માટે અમે દરેક ક્ષેત્રને અમે ધ્યાનમાં રાખીને હાઇડ્રેશનથી લઈને, ખાવાનાથી લઈને, એન્ટરટેઇનથી લઈને દરેક વસ્તુ રનર્સ માટે રૂટ ઉપર ઉપલબ્ધ હશે. એની સાથે રનર્સ માટે ન નારાયણને જરૂર નહીં પડે, પણ તેમ છતાં મેડિકલ સેવા પણ હાજર હશે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડગરવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ 4 મુખ્ય દિશાઓમાં સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે રણછોડભાઈ ધોળિયાએ સેવા આપી રહ્યા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.
રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજને જોડવાનું આ અભિયાન સુરતમાં એક નવી સામાજિક ચેતના ઊભી કરશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.